માતાજી દર્શક મિત્રો, આજે છે કાલરાત્રિ માતાનો દિવસ, એટલે કે 7મું નોરતું. 7મી નવરાત્રિ એટલે કાલરાત્રિ માતા. આપણે જે રીતે દરેક માતાઓની વાત કરી એ રીતે આજે કાલરાત્રિ માતા છે. કાલરાત્રિ મહારાત્રિ મોહરાત્રિશ્ચ દારુણા, આવું કહેવાય છે કે કાલરાત્રિ જે છે એ ખરેખર સિદ્ધિની પરાકાષ્ઠાની માતા કહેવાય છે. તમને જે બી સિદ્ધિ મળતી હોય એ સિદ્ધિનું છેલ્લું સ્વરૂપ એટલે કે કાલરાત્રિ માતા. કાલરાત્રિ પાછી મહાગૌરી અને ત્યારબાદ સિદ્ધદાત્રી માતા આવે છે. પરંતુ કાલરાત્રિનું મહત્ત્વ જે છે, સહસ્ત્રાધાર ચક્રમાં એની સ્થિતિ અમારા ઋષિમુનિઓ જુએ છે. પહેલાં માતાને આપણે વંદન કરી લઈએ. યા દેવી સર્વભૂતેષુ કાલરાત્રે માતા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. સિદ્ધિઓનો તમામ દરવાજો ખોલી દેનારી માતા એટલે કાલરાત્રિ માતા, અને જે ખરેખર 3 નેત્રવાળી છે, ત્રિનેત્રધારી માતા છે. મિત્રો, ભયંકર એનું સ્વરૂપ કેવું છે? કાળું છે અને ભયંકર છે. એટલે જોતાની સાથે તમને બીક લાગે એવું સ્વરૂપ છે. પણ આખું વદન એનું ચણકી રહ્યું છે, ચમકે છે, ચણકતો સ્વરૂપ છે. ગર્ધવ એનું વાહન છે. ગર્ધવ એટલે કે ગધેડો. એનું વાહન શું છે? ગર્ધવ છે. આ એનું મેન સ્વરૂપ છે. હવે આની ચર્ચા આપણે જ્યારે કરીએ તો સિદ્ધિઓનો દરવાજો આપણે જેમ પહેલાં જોયું, પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ, કુષ્માંડેતિ, ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ, ષષ્ઠમ કાત્યાયની ચ, સપ્તમમ કાલરાત્રિતિ, મહાગૌરીતિ ચાષ્ટમમ, નવમ સિદ્ધદાત્રી ચ, નવદુર્ગા પ્રકૃતિતા. નવદુર્ગાઓની ચર્ચા જ્યારે થાય, ખટ ચક્ર ભેદનની જ્યારે વાત થાય, યોગી લોકો જ્યારે જોતા હોય તો અંડપિંડ જગતની શરૂઆત ત્યારે શૈલપુત્રી માતાથી થઈ. એટલે શૈલપુત્રી માતા પ્રથમ આવ્યા ત્યારે અંડપિંડ જગતની અંદર કોઈ સ્થિતિ નહોતી, કોઈ નોલેજ નહોતું, કોઈ જ્ઞાન નહોતું. એટલે બ્રહ્મચારિણી માતાની પૂજા કરી, આરાધના કરી, તપસ્યા કરી. જ્યારે તપશ્ચર્યા કરે છે ત્યારે સિદ્ધદાત્રીની એટલે તપશ્ચર્યાને લીધે તમને શું થયું? જે શૈલપુત્રી હતી એની અંદર એક પ્રકારનું અનોખું તેજ ઉત્પન્ન થાય છે. સિદ્ધદાત્રી માતાની તેજ પછી ચિત્રઘંટા આવે છે. ચિત્રઘંટા માતાનો મતલબ થાય છે મિત્રો કે સૃષ્ટિની અંદર જ્યારે ખરેખર ચિત્રઘંટા માતાની વાત કરીએ ત્યારે શું થાય કે એક પ્રકારની સિદ્ધિની શરૂઆત થાય છે. જ્યારે તમે તપસ્યા કરો છો, જ્યારે તમે જપ કરો છો, જ્યારે તમે સિદ્ધિ પ્રાપ્ત કરવા માગો છો, તો એક અલગ પ્રકારની માતાની અલૌકિક શક્તિ મળે છે. જે માતા કેવી છે? ચિત્રઘંટાના સ્વરૂપની હતી. એના મસ્તક ઉપર એક ઘંટાર્ણવ હતો. હવે આ ઘંટાર્ણવ કોને કહેવાય? આ સિદ્ધિના વાતમાં માનવાની છે. માતા તો છે, પરંતુ જ્યારે એની અંદર ઘંટાર્ણવ થાય છે, એટલે જ્યારે તમે સિદ્ધિ કરવા માગો છો તો મૂલાધાર ચક્રથી જ્યારે સર્પ ઉત્પન્ન થયો અને એ ઉપરની તરફ વધે છે, એટલે એ માતા જે છે ખરેખર કેવી માતા છે? એક પ્રકારની સિદ્ધિ તમારી જોડે આવે છે. એટલે મગજ ઉપર એક ટંકાર ઊભો થાય છે, અને જે ટંકાર તમારા શત્રુઓનો નાશ કરે છે. શત્રુનો નાશ એટલે તમારી અંદર જે મદ, મોહ, મદ, મત્સર જે બી છે, લોભ, ક્રોધ, મોહ, મદ, મત્સર છે, એ તમામ 6 શત્રુઓનો નાશ કરે છે. જેનો આવાજ થતાની સાથે તમામ જે શત્રુઓ છે નાસી જાય છે. એટલે એ માતા ચિત્રઘંટાનું સ્વરૂપ બને છે. ત્યારબાદ માતા ચિત્રઘંટા પછી જે માતા આવે છે સ્કંદ માતા, એટલે કે ભગવાન કુષ્માંડા આવે છે. કુષ્માંડા એટલે કે જે અંડપિંડ જગતની અંદર રુધિરા લુપ્ત સંસ્થા, તમારા હૃદય ચક્રની અંદર એ માતાનું સંસ્થાન ઊભું થાય છે. હૃદયની ઉપાસના ઊભી થાય છે. હૃદય તમારું ધબકતું થાય છે. આગળ કામ કરવાની સ્થિતિની નિયંત્રણ મળે છે. અને ત્યારબાદ કુષ્માંડા પછી એક જે સ્કંદનું સ્વરૂપ ઉત્પન્ન થાય છે, અને ખડાનન એટલે સ્કંદ માતા, એટલે કે સ્કંદની જે માતા છે એની અંદર જે છઠ્ઠું જે માતા, 5મી માતા
એટલે સ્કંદ માતા પ્રાદુર્ભાવ પામે છે. સ્કંદનો પ્રાદુર્ભાવ થાય છે અને ત્યારબાદ જ એ માતાની જ્યારે આગળ વાત કરીએ તો એ કાત્યાયની માતા બને છે. કત નામના ઋષિને ત્યાં પોતે ઉત્પન્ન થયા એટલે કાત્યાયની માતા આવે છે. અને કાત્યાયની પછી આવે છે 7મી માતા એટલે કે સિદ્ધદાત્રી એટલે કાત્યાયની એટલે કાલરાત્રિ માતા. કાત્યાયની માતા જે યોગેશ્વરની અંદર છે, આજ્ઞા ચક્રની અંદર એનો પ્રાદુર્ભાવ થાય છે. આજ્ઞા ચક્ર એટલે તમારા બે ભવરની વચ્ચે જે સ્થાન છે ત્યાં માતાનું દર્શન થાય છે. અને કાત્યાયની માતા પછી તમે સમજો સિદ્ધિની પરાકાષ્ઠા એટલે શુભમ કરોતિ કલ્યાણમ. જે માતા છે કેવી છે? શુભમ કરોતી છે. એ માતા સામાન્ય નથી, જોવામાં તો બીક લાગે એવી છે. એના હાથમાં ખડગ રાખેલો છે, ફરસ છે, ખડગ ધારણ કરેલી છે, પરંતુ એક હાથથી અભય મુદ્રા પણ એ આપે છે. એની જીભ જે છે એ લાલ લાલ જીભ બહાર નીકળેલી છે, તમામ પ્રકારના શત્રુઓનો સંહાર કરી શકે છે. મિત્રો, જ્યારે તમે સિદ્ધિ કરશો તો સિદ્ધિ કરતાં કરતાં આવી સ્થિતિ બને છે. જ્યારે મંત્રોને જગાવવા જાઓ એટલે જ્યારે તમે જાગૃતિ તરફ વધી રહ્યા છો તો તમારા સહસ્ત્રાધાર ચક્ર ખુલશે. સહસ્ત્રાધાર ચક્ર ક્યાં હોય? તો એ આપણા મસ્તકની અંદર છે, જેની અંદર હજારો કેન્દ્રો આવેલા છે. શ્વસન કેન્દ્ર પણ છે, બોલવા માટેનું કેન્દ્ર પણ છે, દ્રષ્ટિ માટેનું પણ કેન્દ્ર છે, હૃદયની અંદર ચાલનારા હૃદયને ચલાવનારા માટેનું પણ કેન્દ્ર છે. એટલે મોટું મગજ કે નાનું મગજ બંને મગજની અંદર જેટલા જ્ઞાન તંતુઓ છે તમામ જ્ઞાન તંતુઓનો આધાર સહસ્ત્રાધાર ચક્ર છે. જ્યારે તમને સહસ્ત્રાધાર ચક્રની સિદ્ધિમાં દરવાજા ખુલે છે એટલે એ વખતે પરિસ્થિતિ કેવી થાય છે? તો પરિસ્થિતિ કાલ રાત્રિ જેવી થાય છે. તમને એકદમ ડર લાગશે, ભય લાગશે, પણ માતા એ ભયવાળી નથી. એ તમને આશીર્વાદ આપે છે કે તમે શુભ કરો. કલ્યાણ શુભમ કરી માતા કહેવાય છે. કાલરાત્રિ માતા એટલે કાળી માતા ખરી, પરંતુ શુભમ કરી છે. સિદ્ધિ કરતાં કરતાં જ્યારે માતા પાર્વતી કાલરાત્રિ સ્વરૂપમાં વર્ણવે છે ત્યારે ભગવાન શિવ એને ધોઈ એનું જ્યારે એને શરીર ધોવે છે તો એ શરીર ધોતાની સાથે ગૌરવર્ણ બને છે, એટલે મહાગૌરી બને છે. એટલે જ્યારે તમને આવી સિદ્ધિની પરાકાષ્ઠામાં જશો અને જ્યારે ભગવાનની કૃપા તમારા પર અવતરશે, એટલે જ્યારે ભગવાન જગદાધાર પરમાત્માની કૃપા અવતરે, માતા જગદંબિકાની કૃપા તમારા પર વરસે, એટલે તમે સમજો કે જગતની અંદર તમને કશું નહીં દેખાય, બધું સારું થઈ જશે. અને સિદ્ધિ થાય એટલે સહસ્ત્રાધાર ચક્ર ખુલે. મિત્રો, લોકો કુંડલિનીની વાતો કરે છે તો સહસ્ત્રાધાર ચક્ર જો તમારો ખુલ્યો તો ભૂત ભવિષ્ય વર્તમાન તમારી પાસે હશે. તમે જે બી બોલશો એ પૂર્ણ થશે, તમારા બોલેલા વચનો સફળ થશે. તો આ જ માતા કાલરાત્રિ છે. એટલે માતા કાલરાત્રિ કેવી છે? કાળી છે, ભયંકર છે, જોવામાં એકદમ ભયંકર છે, પરંતુ ચમકીલા વદનવાળી છે. અને એનું જે વદન છે ચમકી રહ્યો છે, કાળું કાળું જે સ્વરૂપ છે એ ચમકે છે. ગર્ધબ વાહન છે. આ બહુ સરસ સમજવા જેવી વસ્તુ છે. ગર્ધબ વાહન શા માટે માતાએ વિચાર્યું હશે? તો ગર્ધબ વાહનનો અર્થ છે ગધેડાને આપણે એવું કહીએ છીએ મૂર્ખ હોય. જ્યારે તમે સિદ્ધિની કક્ષામાં પહોંચી જશો તો તમને આસપાસનો કોઈ ખ્યાલ નહીં રહે અને તમને કોઈ પણ પ્રકારની સ્થિતિનો ખ્યાલ નહીં રહે. એટલે એને ગર્ધબ વાહન આપ્યું છે કે તમને બીજો કોઈ મગજમારી નથી. તમને ખાલી તમારી સિદ્ધિ પ્રત્યે બેદરકાર રહેવાની જરૂર નથી. તમે સિદ્ધિ પ્રત્યે તમારી દરકાર કરો એ જ જરૂરી છે. પરમહંસ સ્થિતિ થઈ જશે. તમને શું છે સારું, શું છે ખરાબ, શું છે કડવું, શું છે મીઠું, એની પણ ખબર નહીં હોય. કડવા અને સ્વાદિષ્ટમાં તમને કોઈ ખબર નહીં પડે. એનો અર્થ જ થયો કે તમને હવે સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. કોઈ ઊંચ છે કે નીચ છે એનો પણ ખ્યાલ નહીં આવે. એટલે કે ગર્ધબ જેવી સ્થિતિ તમારી થાય છે, એ તમારું વાહન બને છે. પણ એને 3 નેત્ર છે. મિત્રો, યાદ રાખજો, 3 નેત્રમાંથી એવી માતા છે જો ત્રીજું નેત્ર ખોલે તો સંસારનો નાશ કરી શકે છે. જે ભગવાન શિવની સ્થિતિ છે એને જ આપણે એવું કહી શકીએ છીએ કે જે રીતે અર્ધનારીશ્વર સ્વરૂપની જે ચર્ચા હતી એ અહીંયા પણ એ ત્રિનેત્રની વાત થાય છે. ત્રીજું નેત્ર ખુલવું એનો અર્થ સહસ્ત્રાધાર ચક્ર ખુલવું. સહસ્ત્રાધાર ચક્ર ખુલે એટલે ભૂત ભવિષ્ય વર્તમાનમાં કોઈ પણ વસ્તુ અસંભવ રહેતી નથી. તો દર્શક મિત્રો, માતાની શ્વાસ જે લે છે કેવી છે? અગ્નિ નીકળે છે.
ખાલી શ્વાસ બહાર નાખે છે તો અગ્નિની જ્વાળાઓ નીકળતી હોય છે અને એ જ્વાળાઓ એ પાછી પી જતી હોય છે. એ જ્યારે તમે સહસ્ત્રાધાર ચક્ર ખોલવા તરફ જાઓ છો, આ માતાનું મેન સ્વરૂપ છે અને આ માતા ઉપર તમે સ્થિર થઈ જાઓ છો ત્યારે તમને જગતની સૃષ્ટિનો ખ્યાલ આવે છે. અને એમાં વરમુદ્રા મળે છે. ખડગ ધારણ કરેલી છે, વરમુદ્રા પણ રાખેલી છે. એની જે શ્વાસોશ્વાસની ક્રિયાઓ છે એ ક્રિયાઓ જોઈ અને તમને એ વખતે તમે ડરવાની જરૂર નથી. માતા કહે છે તમારે ડરવાની જરૂર નથી, કારણ કે વરમુદ્રાનો અર્થ થાય છે તમને કલ્યાણ થાવ એવી મુદ્રા માતાની છે. એ કહે છે શુભમ કરી, એનું નામ ઋષિઓએ આપેલું છે શુભમ કરી. શુભ કરનારી માતા છે. એ કોઈ તમારા માટે અહિત કરવા આવી નથી, પરંતુ જ્યારે સિદ્ધિની પરાકાષ્ઠા સુધી તમે પહોંચો છો, સિદ્ધિના દરવાજા ખુલે છે, તેવા વખતે આવી પરિસ્થિતિ દરેક વ્યક્તિની મનોવળ થઈ જાય છે. તમે મનથી હતોત્સાહ ન થશો. જો તમે હતોત્સાહ થશો તો તમને પછી એની સિદ્ધિનો કોઈ લાભ મળશે નહીં. તો આ છે કાલરાત્રિ માતા. દર્શક મિત્રો, કાલરાત્રિ માતાનું એક પૂજન તમે કરી શકો છો. જ્યારે તમને કોઈ એવી સ્થિતિ હોય, કોઈ સંકટ હોય, કોઈ ખરાબ પરિસ્થિતિ તમારી નિર્માણ થતી હોય, તમે કોઈ એ વસ્તુનો ઉપયોગ ન કરી શકતા હો અને ક્યારેક તમને અચાનક કંઈક પ્રાપ્તિ થવાની હોય, કંઈક તમારે લાભ લેવાનો હોય, ખાસ કરીને માથાના વિકારો, મસ્તિષ્ક વિકાર, જે લોકોને માનસિક રોગ હોય, માનસિક ઉત્પીડના હોય, માનસિક ટેન્શન હોય, ખૂનની ખરાબી, એટલે જો તમારા લોહીમાં કોઈ ખરાબી હોય, કોઈ તકલીફ હોય ત્યારે, અને કેન્સર હોય કે પછી કમળો થઈ ગયો છે કે એવી કોઈ બીમારી હોય, તો આ માતા તમને મદદ કરી શકે છે. એટલે આની પૂજા કરવાથી તમને એનો સારો લાભ પ્રાપ્ત થઈ શકે છે. એટલે કાલરાત્રિ માતાનો આ મેન વસ્તુ છે. પ્રસાદ માટે માતાને એવું કહેવાય છે મિત્રો કે કાલરાત્રિ માતાને કાળા તલના લાડવા આપવા પડે, ગોળથી બનેલા લાડવા જોઈએ. કેસર, મિશ્રી, કાજુ એ બધી તો બધા કાજુ, દ્રાક્ષ, બદામ તો હું બધાને કહું જ છું, પણ એની અંદર મેન કાજુ એનો મેન ઔષધિ છે. ઔષધિની જ્યારે વાત થાય ત્યારે કાલરાત્રિ માતાની મેન ઔષધિ છે નાગકેસર. નાગકેસર મળે છે, નાના નાના દાણા આવે, ફોલી નાખો એટલે નાના નાના બી આવે છે. એ નાગકેસર કેસર નથી, પણ નાગકેસર એ બહુ સરસ વસ્તુ છે જે પેટના વિકારોને, માનસિક વિકારોને, મસ્તિષ્કના વિકારોને દૂર કરનારી ઔષધિ છે. અને એ ઔષધિ ખાવાથી તમને પેટની અંદર કોઈ ગડબડ થતી નથી અને માનસિક જો યાદદાસ્ત વગેરે ઓછી હોય તો આ ઔષધિ ખાવાથી ફાયદો સારો થતો હોય છે. ઘણી વખત જ્યારે ટાઈમ પીરિયડ વગેરેમાં પ્રોબ્લેમ હોય ત્યારે પણ આનો પ્રયોગ કરવામાં આવતો હોય છે. એટલે કાલરાત્રિ માતાની મેન ઔષધિ જે છે એ નાગકેસરની ઔષધિ મહત્ત્વની ઔષધિ છે. અને માતાનું પૂજન કરો. દર્શક મિત્રો, મેં તમને જે રીતે બતાવ્યું છે એ પ્રમાણે એક બાજોટ ઉપર કાળું કપડું પાથરવાનું, એના ઉપર તમારે કાળા તલના 9 ઢગલી કરવાની, એક એક પાન એના ઉપર તમારે સુપારી, એના ઉપર સિક્કો મૂકી દેવાનો. ત્યારબાદ માતાને લાડુ જે કાળા તલના બનાવ્યા હોય એનાથી તમારે એનું પૂજન કરવાનું. અબીર, ગુલાલ, કંકુ, ચોખા, ચંદન એ તો આપણે દર વખતે નાખીએ જ છે. પ્રક્રિયામાં એની એ જ પ્રક્રિયા હોય છે, બીજી નવી કોઈ પ્રક્રિયા નથી હોતી. એક સંકલ્પ તમારે લેવાનો હોય, જે કદાચ તમારે માનસિક કોઈ બીમારી હોય, તમારા ઘરમાં કોઈને માનસિક બીમારી છે, અથવા બાળકને ભણવામાં મંદબુદ્ધિનો બાળક છે, તો અવશ્ય તમે આ સંકલ્પ લઈ શકો છો. સંકલ્પ લઈ અને માતાનું પૂજન કરવાનું હોય છે. શરૂઆતમાં તમારે ઓમ ગંગ ગણપતય નમઃ એ મંત્રનો જાપ કરવાનો છે. મિત્રો યાદ રાખજો, ઓમ ગંગ ગણપતય નમઃ 1 માળા. ત્યારબાદ તમારે 9 માતાઓ માટે આ 9 પ્રકારનું આ મંત્ર કરવાનું છે. 9 વખત 9 વખત મંત્ર છે. કાલી, કંકાલી, મહાકાલી, સર્વસુંદરી, જીભ્યાવાલી, 4 વીર, ભૈરવ, 84, તબકો પૂછો, પાન મીઠાઈ બોલો, મા કાલી કી દુહાઈ. આ માતાનો પર મંત્ર તમે કરી શકો છો. બહુ સારો મંત્ર છે, એનો લાભ તમને અવશ્ય પ્રાપ્ત થાય. અને એ ન ફાવતું હોય તો સારો મંત્ર, સરળ મંત્ર, ઓમ ऐं ह्रीं क्लीं માતા કાલરાત્રે નમઃ. બસ, ઓમ ऐं ह्रीं क्लीं કાલરાત્રિ દેવ્યય નમઃ. આ રીતે પણ તમે જપ કરી શકો છો. એની 9 માળા કરવાની છે.
એ 9 માળા પતી જાય એટલે એક માળા ભૈરવની કરવાની. ઓમ કાલ ભૈરવાય નમઃ. ઓમ રીમ કાલ ભૈરવાય નમઃ કરો અથવા ઓમ કાલ ભૈરવાય નમઃ. આટલું સાદી માળા છે એ તમારે કરવી જોઈએ. એ કર્યા પછી એ મંત્ર પૂરો થઈ ગયો. માતાને પૂજન કર્યું જ છે. એને ભોગ થાળ જે બી ધરાયો છે, ફળ વગેરે, એ તમામ વસ્તુ દાડમ ખાસ ધરાવવાની હોય છે ફળોમાં. એ ફળ વગેરે ધરાવી માતાનો પ્રસાદ દરેક જણ લઈ શકો છો, એમાં કોઈ એવું જ નથી. અને એ બહુ સરસ રહેશે. એની આરતી કરવાની. આરતી કર્યા પછી તમારે આરતી પછી એની આરતી માતાને આપવાની અને સાથે સાથે પુષ્પાંજલિ વગેરે કરવાની. ક્ષમા યાચના જરૂર કરજો. જે બી માતાઓનું પૂજન મિત્રો કરો છો એની ક્ષમા યાચના કરવી. આવાહનમ ન જાનામી ન જાનામી તવાર્ચનમ પૂજામ ચૈવ ન જાનામી ક્ષમ્યતામ પરમેશ્વરી. હે મા ભગવતી, મને ક્ષમા કર. મને તારી પૂજામાં કંઈ ખબર પડતી નથી. મારી પાસે કોઈ વસ્તુ છે નહીં. જે બી દ્રવ્ય મારી પાસે હતું એ મેં તને અર્પણ કર્યું છે. આવી રીતની ક્ષમા યાચના જરૂરથી કરવી. એ અર્ચના કર્યા પછી તમારે માતાને સ્તુતિ પૂરી કરી અને પછી આગળની જે ક્રિયા તમારે કરવાની હોય કરી શકો. ગરબા વગેરે જે તમે ગાઓ છો એ તમે કરી શકો છો. તો દર્શક મિત્રો, આ મેન મહત્ત્વનો વિષય આ છે કે આ રીતે માતાની આરાધના આપણે પૂરી કરી શકીએ છીએ. જ્યારે માતા કૃપા વરસે, માતાની કૃપા વરસશે એટલે ઓટોમેટિકલી તમામ પ્રકારની જે સંકટો છે એમાંથી તમે બહાર નીકળી શકો છો. તો દર્શક મિત્રો, સમય થયો છે રજા લેવાનો. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે. આપશો આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રીને ઇજાજત. જય માતાજી.